હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9ની અંદર 7મો ચેપ્ટર આપણો ચાલુ છે, જેમાં આપણે 7.1નો આજે દાખલા નંબર કરશું 5. દાખલા નંબર 5ની અંદર તો હવે તો તમને બધાને સમજાઈ જ ગયો હશે કે 7મા ચેપ્ટરની અંદર આપણે સીપીસીટીના નિયમ જ લાગુ પાડવાના છે. 3 અંગો એકરૂપ હોવા જોઈએ સીપીસીટી મુજબ, તો એ આખા બે ત્રિકોણ છે એકબીજાને એકરૂપ થાય. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 5. એમાં કહે છે કે રેખા એલ એ ખૂણા એ નો દ્વિભાજક છે. તો જો અહીંયા મેં સાઈડમાં આકૃતિ દોરેલી છે, તમને રકમમાં પણ આકૃતિ આપી દીધેલી હશે આવી રીતે. તો જોઈએ રેખા એલ, તો જો આ રેખા એલ એ આ ખૂણા એ નો દ્વિભાજક છે. ખૂણો એ એટલે આને ખૂણો એ કહેવાય, બરોબર. જો અહીંયા લખેલું છે એ નો દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે. એટલે રેખા એલ દ્વારા આ જે ખૂણો એ છે એના બે સરખા ભાગ થયા, એટલે કે આ ભાગ ને આ ભાગ. ટૂંકમાં QAB અને BAP બંને ટુકડા કેવા થઈ ગયા? સરખા થયા. આ બંને ખૂણા સરખા થયા, જેને મેં આવી રીતે ડબલ લાઈન દ્વારા દેખાડ્યું છે. પછી કહે છે બી એ રેખા એલ પરનું કોઈ બિંદુ છે. તો રેખા એલ ઉપર જ કોઈક બિંદુ બી છે અને બી માંથી ખૂણા એ ની બાજુઓ, તો જો ખૂણો એ આ છે આપણો, એની બાજુ તો એક બાજુ એક ક્યુ છે, એક બાજુ આ છે ને બીજી બાજુ આલી છે, બરોબર. હવે અહીંયા નામ મેં ના આપ્યા એક ક્યુ કે એપી, કાકી પછી કીધું છે. હવે ખૂણા એની બાજુ, તો હવે આપણે કહીએ એક ક્યુ અને એપી ખૂણા એની બે બાજુઓ છે અને એના ઉપર લંબ છે. એટલે કે બિંદુ બી માંથી આ ખૂણા એ ઉપર બંને લંબ છે. ફરીથી આપણે જોઈએ તો રેખા એલ છે એ ખૂણા એ નો દ્વિભાજક છે, એટલે ખૂણા એના બે સરખા ટુકડા એને અહીંયાથી કરી નાખ્યા છે. પછી રેખા એલ છે એના ઉપર કોઈ બિંદુ બી છે અને એ જે બી બિંદુ છે એ ખૂણા એની બાજુઓ એક ક્યુ અને એપી સાથે શું બનાવે છે? લંબ બનાવે છે, 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ને આપણે સાબિત કરવાનો છે ત્રિકોણ એપીબી અને એક્યુબ એકરૂપ છે. તો જો એપીબી, તો જેને મેં ટપકા દ્વારા દેખાડ્યું છે, આ ત્રિકોણ એ પી અને બી, અને એક્યુબી જે લાઇનિંગ દ્વારા છે. હવે બે ત્રિકોણને આપણે એકરૂપ કરવા છે ને એકરૂપ કરવા માટે આપણે કેટલા અંગો જોઈએ? 3 અંગો જોઈએ એના. તો સૌથી પહેલા આપણે પક્ષ લખીએ. પક્ષની અંદર આપણે આમાંથી જ જોઈને પક્ષ લખવાનું હોય. જે સાબિત કરવાનું હોય એ આખું આપણું સાધ્ય થઈ જાય. બાકી બધું પક્ષ હોય. તો રેખા એટલે ખૂણા એનો દ્વિભાજક છે, એટલે એનો અર્થઘટન આપણે લખીએ તો QAB અને BAP થાય. QAB અને BAP લખો કે PAB લખો, બરોબર. એટલે કે ટૂંકમાં પહેલા આ ખૂણો QAB આ અડધો ખૂણો એ અને BAP એટલે આખો બીજો અડધો ખૂણો એ બંને ટુકડા, એટલે ખૂણા એના બંને ટુકડા કેવા છે? સરખા છે. એટલે એ આપણે આવી રીતે લખી નાખ્યો. પછી કહે છે કે ખૂણો Q અને ખૂણો P એટલે આ B છે એ રેખા જે એક્યુ ની બાજુ છે એમાં 90 ડિગ્રી બનાવે છે અને એપી ની બાજુમાં 90 ડિગ્રી બનાવે છે. એનો મતલબ કે ખૂણો Q અને ખૂણો P બંને સરખા છે, બંને કયા છે? કાટખૂણા છે. આ બે વસ્તુ આપણને પક્ષમાં આપી દીધી છે અને સાબિતીમાં બે ત્રિકોણ એકરૂપ કરવાના છે ને બે બાજુઓ એકરૂપ કરવાની છે. તો સૌથી પહેલા જે બે ત્રિકોણ એકરૂપ કરવા છે એના માટે જ આપણે લખવાનું કે ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એક્યુબી માં. હવે એમાં પછી જે પક્ષમાં બે વસ્તુ આપી છે આપણે પહેલા જ લખી નાખવાની. તો પક્ષમાં જો શું આપ્યું છે કે QAB અને PAB સરખા છે. જુઓ છે ને, આ QA અને B એટલે અડધો ખૂણો એનો અને BAP એટલે આ બીજો અડધો ખૂણો એનો. બંને ખૂણા એના ટુકડા કેવા છે? સરખા છે. પછી ખૂણો Q અને ખૂણો P કાટખૂણા છે. ચાલો બે ખૂણા તો આપણને મળી ગયા. હવે ખાલી એક જ અંક શોધવાનો. તો અહીંયા જોશો તો ત્રિકોણ AQB ની અંદર પણ AB આવે છે, ત્રિકોણ APB ની અંદર AB આવે છે. તો ABAB એની શું થઈ? સામાન્ય બાજુ થઈ AB. ABAB થઈ એની સામાન્ય બાજુ. તો હવે જોઈએ તો બે ખૂણા અને એક બાજુ તાલમેલ કરીએ તો શું આવે છે? ખૂણો બાજુ ખૂણો. અહીંયા પણ ખૂણો બાજુ ખૂણો. તો ખૂબાખૂ અથવા તમે ખૂખુબા પણ લખી શકો. ખૂણો અને બાજુ. તો ખૂબાખૂ અથવા ખૂખુબા પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. અને બંને ત્રિકોણ એકરૂપ થયા એટલે પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ. પછી બીજી વસ્તુ તો સિમ્પલી લખવાની કે જો એ બે ત્રિકોણ એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણથી બનતી બાજુઓ કેવી હોય? એકરૂપ હોય. એટલે કે આ BP અને BQ એ બંને પણ કેવા હોય? સરખા હોય. કારણ કે આ બે ત્રિકોણ એકરૂપ છે તો બાકીના બધા અંગો એકરૂપ હોય. એટલે BQ ને BP પણ એકરૂપ હોય અને AQ અને AP પણ કેવા હોય? એકરૂપ હોય. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. ત્યાર પછી આપણે જોઈએ એના દાખલા નંબર 6.
દાખલા નંબર 6 ની અંદર તમને આકૃતિ આપી દીધેલી છે. આકૃતિ તમને કંઈક આ રીતે આપેલી છે, બરોબર, કે ત્રિકોણ એ બી સી ઈ આપેલો છે, અહીંયા કને ડી બિંદુ પણ છે. હવે આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને શું શું રકમમાં સરખું આપ્યું છે એ બધું આપણે પક્ષમાં લખવાનું. તો રકમમાં કહે છે કે એસી અને એઈ સરખા છે. તો પહેલા આપણે આકૃતિમાં ગોતી લેશું કે એસી અને એઈ ક્યાં છે. તો જુઓ, આ છે એસી, જેને મેં આવી રીતે ડબલ લાઈનથી ક્લિક કરેલો છે, બરોબર. અને બીજો છે એઈ, તો એ પણ આપણે ડબલ લાઈનથી જ ક્લિક કરશું, એટલે આ આપણો થઈ ગયો એઈ, આ થઈ ગયો એસી. જો આ એસી અને આ એઈ બંને કેવા છે? સરખા છે, એવું રકમમાં આપણને કીધેલું છે. પછી કહે છે એબી અને એડી સરખા છે. તો જુઓ, આ એબી લાઈન, એને મેં સિંગલ લીટી કરી છે, તો એની સાથે એડી, તો જુઓ આયરો એડી, એને પણ મેં સિંગલ લીટીથી દેખાડ્યો છે, બરોબર. તો આ બંને બાજુઓ પણ કેવી છે? સરખી છે. પછી કહે છે ખૂણો બી એ ડી, તો જુઓ બી એ ડી એટલે ખાલી એટલો ખૂણો જ આવે, બરોબર, કે આ બી એ અને ડી. અને બીજો ખૂણો ઈ એ સી એટલે આ ખૂણો, આ વચ્ચેનો ભાગ રહી ગયો. એ બે પણ કેવા કીધા છે? સરખા કીધા છે. તો આટલું તમને પક્ષમાં આપ્યું છે. સાબિત શું કરવાનું છે તમારે? તો સાબિત કરવાનું છે કે બીસી અને ડીઈ સરખા છે. તો જો બીસી આ રહ્યો અને ડીઈ, તો ડીઈ આ રહ્યો, બરોબર. આ બીસી અને આ ડીઈ બંને સરખા કરવાના છે. હવે જ્યારે પણ તમને કોઈ બે બાજુ કે ખૂણા કે સરખા કરવાના કે, ત્યારે તમારે વિચારવાનું કે કયો ત્રિકોણ એકરૂપ કરીશ તો એ બાજુઓ સરખી થઈ જશે. તો આપણે જોવાનું કે આ બીસી અને ડી કયા કયા ત્રિકોણમાં આવે છે. એટલે પહેલા આપણે ત્રિકોણ ડિસાઈડ કરવાનો કે કયા ત્રિકોણને આપણે એકરૂપ કરશું. તો અહીંયા બીસીની વાત થાય છે, તો જો અહીંયા બીસી કયા ત્રિકોણમાં આવે છે, તો ધ્યાનથી જોશો તો બીસી કયા ત્રિકોણમાં આવે છે? આખે આખો બીસી આવી જવો જોઈએ. તો કયા ત્રિકોણમાં આવે છે? ત્રિકોણ એબીસીમાં આવે છે. અને ડીઈ કયા ત્રિકોણમાં આવે છે? તો જો ડીઈ આખે આખો ડીઈ આવી જવો જોઈએ. તો એ કયા ત્રિકોણમાં આવે છે? એ ડી અને ઈ માં આવે છે. તો એ બંને ત્રિકોણ આપણે જુદી જુદી ડિઝાઇનથી માર્ક કરી લેશું. અહીંયા કને જોશો તો એબીસી છે, એ મેં લાઇનિંગ કરી નાખી એમાં મોટી મોટી, અને એડી છે એની અંદર મેં નાના નાના ટપકા કરેલા છે. બંને ત્રિકોણ છે એકબીજામાં ગૂંચવાયેલા છે, એનાથી આપણને કઈ પ્રોબ્લેમ થવાની નથી. હવે આ બંને ત્રિકોણમાં સરખું સરખું શું છે એ આપણે આકૃતિને ધ્યાનથી જોઈએ. તો આ બંને ત્રિકોણમાં જોશો તો પેલા મોટો ત્રિકોણ લઉં હું એબીસી, તો એબીસીમાં એક લાઈન વાળી બાજુ કઈ છે? એબી. તો નાની લાઇનિંગ વાળો ત્રિકોણ છે, એમાં એક લાઈન વાળી કોઈ બાજુ છે? તો છે કઈ છે? એડી છે, બરોબર. જો આ ત્રિકોણ એબીસી ની એક બાજુનો માપ એબી છે, અને ત્રિકોણ એડીઈ ની વાત કરીએ છીએ, તો ત્રિકોણ એડીઈ ની એક બાજુનો માપ એડી. તો એબી અને એડી કેવા છે? સરખા છે, એવું આપણને ક્યાં કીધેલું છે? પક્ષમાં કીધેલું છે. પછી એસી અને એઈ પણ સરખા છે. તો જોઈએ તો આ એસી જે ડબલ લાઈનથી મેં ક્લિક કર્યો છે, કયા ત્રિકોણમાં છે? એબીસીમાં છે, મોટી લાઈન વાળા ત્રિકોણમાં. અને ટપકાવાળી લાઈન જે છે એની અંદર કઈ બાજુ છે? ડબલ લાઈન વાળી એ, એટલે કે બંને ત્રિકોણની આ બંને બાજુ પણ કેવી છે? સરખી છે. એ પણ આપણને કોણે કીધું? પક્ષે કીધું કે ભાઈ આ મોટી લાઈન વાળો જે ત્રિકોણ છે એની એસી બાજુ, અને નાની લાઈન વાળો જે ત્રિકોણ છે એની એઈ બાજુ બંને કેવી છે? સરખી છે. હવે વાત થાય ખૂણાની. તો જો આ ખૂણો ને આ ખૂણો સરખો છે, આપણે આખો ત્રિકોણ એબીસી જોઈએ છે. તો આખા ત્રિકોણ એબીસી માં ખાલી એટલો કટકો જ ખૂણો એ કીધો છે, આપણે તો આખો ખૂણો ખપે. તો હવે અહીંયા આપણે શું કરશું કે આ બંને જે ખૂણા છે એની અંદર સરખામાં આપણે સરખો ઉમેરશું. એટલે કે જો બી એ ડી, તો આ બી એ ડી એની અંદર હું શું ઉમેરીશ? ડીએસી ઉમેરીશ. જો આ બી એ ડી ની અંદર હું ડીએસી ઉમેરું તો આખો ખૂણો એ બને. તો મેં લખ્યું કે બીએડી ની અંદર ડીએસી મેં ઉમેર્યો. એના બરાબર એવી જ રીતે હું આ સીએઈ છે એની અંદર પણ ડીએસી જ ઉમેરીશ. તો મને આખો ખૂણો ડીએઈ મળી જશે. કારણ કે મારો જે આ મોટો ત્રિકોણ છે, લાઇનિંગ વાળો જે ત્રિકોણ છે, એ લાઇનિંગ વાળા ત્રિકોણની અંદર મને આખો ખૂણો એ જોઈએ છે. અને એ આખો ખૂણો એ કેવી રીતે બને? તો બીએડી વત્તા ડીએસી થી બને. એવી જ રીતે આ નાની ટપકા વાળો જે ત્રિકોણ છે એની અંદર મને આ આખો ખૂણો એ જોઈએ છે. તો આખો ખૂણો એ ક્યારે બને? તો EAC ની અંદર પણ DAC ઉમેરું. હવે જો અહીંયા કહી શકે કે સરખામાં સરખું ઉમેર્યું છે. કેવી રીતે? તો જો આ BAD અને CAE એ તો આપણને પક્ષમાં કેવા કીધા છે? સરખા કીધા છે. તો આ બંને પદ સરખા છે ને એમાં મેં ઉમેર્યું પણ શું? સરખું સરખું ઉમેર્યું, બરોબર. તો જ્યારે સરખામાં આપણે સરખું ઉમેરીએ છીએ
સરખામાં આપણે સરખું ઉમેરીએ છીએ એનો મતલબ શું થાય કે જો આ BAD અને CAE સરખા હતા, આ બંને તો સરખા છે, તો સરખામાં સરખું ઉમેરે તો એનાથી જે ખૂણો બને છે એ કેવા હોય? સરખા હોય. તો હવે જો BAD અને DAC, તો જુઓ BAD અને DAC એટલે ખૂણો કયો બન્યો? BAC બન્યો. અને એવી જ રીતે ખૂણો EAC, એમાં ADC ઉમેરે તો ખૂણો કયો બન્યો? EAD મળ્યો. બરોબર? અથવા EAD કયો કે DA કેમ કયો? CAE કયો કે EAC કયો? અહીંયા C ની આવે પણ D આવશે. BAC અને DAC. બરોબર? એટલે કે ટૂંકમાં મને આ જે લાઇનિંગ વાળો ત્રિકોણ છે એનો ખૂણો BAC ને નાની લાઇનિંગ વાળો જે ત્રિકોણ છે એનો ખૂણો કયો ખપતો હતો? DAE જોતો હતો. તો એ બંને મારા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા ખૂણા. DAE. એટલે કે જો આ બંને તો આપણને પક્ષમાં આપી દીધું હતું. હવે થાતું શું હતું કે આપણા કને આ નતો માપ, એટલે આપણા કને આ એનો અડધો જ માપ હતો ને આપણો લાઇનિંગ વાળો ત્રિકોણમાં ખૂણો એ આખો જોઈએ. તો આ અડધાની અંદર મેં આ ઉમેર્યું, આ અડધા જે નાની લાઇનિંગ વાળો ત્રિકોણ છે એના અડધામાં મેં શું કર્યું? આ ઉમેર્યું. એટલે કે ઈ બંને સરખા ને એમાં ઉમેરીએ છીએ, આ બંને સરખા છે ને એમાં ઉમેરીએ છીએ એ પણ કેવા છે? સરખા. એટલે સરખા સરખામાં સરખું સરખું મેં ઉમેર્યું તો એનાથી જે ખૂણો બન્યો BAC અને DAE એ બંને કેવા થયા? સરખા થયા. તો હવે બંનેના ખૂણા એ સરખા થયા તો બે બાજુનો એક ખૂણો એટલે બાખુબા. બાખુબા પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એનાથી બનતી બાજુઓ પણ એકરૂપ હોય. તો આવી રીતે બસ તમારો ફોકસ જે છે એ આકૃતિમાં હોવો જોઈએ કે કયા ત્રણ અંગો એવા છે કે જે હું એકરૂપ કરી શકીશ. જો એ ત્રણ અંગો તમે એકરૂપ કરી નાખ્યા તો ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો બાકી રહેલા ખૂણા અને બાજુઓ જે હોય બાકી ત્રણ રહી ગયેલા એ બધા એકરૂપ જ હોય. તો આવી રીતે તમે સરળતાથી દાખલો કરી શકો છો. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના દાખલા જોશું. તો આ વિડીયો જોજો. બને ત્યાં સુધી મોઢે દાખલા કરવાની કોશિશ કરજો. વિડીયોમાં તમે દાખલા શીખતા હો, સ્કૂલમાં શીખતા હો કે પછી કોઈ ટ્યુશનમાં શીખતા હો, પણ ઘરે આવી અને ફરીથી તમારે એને મોઢે લખવાના, જેથી કરી અને તમારો માઇન્ડ સક્રિય થાય, તમારા મગજની અંદર વસ્તુ ઉતરે કે કેવી રીતે થાય છે અને તમે તમારા સ્વપ્રયત્ને પણ આ બધું શોધી શકો. તો તમારું મેથ્સ છે એ પાવરફુલ થઈ શકે છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વધુ ને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો જેથી બધા વિદ્યાર્થીઓને છે આ શિક્ષણનો લાભ મળે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.